નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, વિવિધ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે અત્યારે ચાલી રહી છે અને ભવિષ્યની અંદર આવનાર છે એના રિલેટેડ ખૂબ જ અગત્યની અપડેટ્સ સામે આવેલી છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, એને જોઈન કરવાનું ભૂલતા નહીં. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો સ્પર્ધાત્મક પરીક્ષા અપડેટ્સ. રેવન્યુ તલાટી વિશે વાત કરીશું, પોલીસ કોન્સ્ટેબલ વિશે વાત કરીશું, પછી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે ભરતી ચાલી રહી છે એની વાત કરીશું, અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે એની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. અને મેઇન ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખોમાં ફેરફાર થશે કે કેમ, કારણ કે અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના થઈ એના પછી જે વ્યવસ્થા છે એ ખોરવાઈ હોય એવી વ્યવસ્થા જે છે એવું કંઈ થયું નથી, છતાં એ પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર થશે કે નહીં એની વાત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો તમે જોઈ લો, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ આ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા અપડેટ્સ, કોમ્પિટિટિવ એક્ઝામ અપડેટ્સ. GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની ભરતી ફોર્મ ભરવા માટેની તારીખની અંદર જે છે એ વધારો કર્યો હતો. તો અરજીનો કુલ આંકડો 5,92,000થી વધુ પહોંચી ગયો છે. તો રેવન્યુ તલાટીની જે 2,389 જગ્યાઓ પર જાહેરાત કરવામાં આવી છે એના માટે 5,92,000થી પણ વધારે ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે છે. અભ્યાસક્રમ અંગેની ગતિ પરથી અનુમાન લગાવી શકાય છે કે પરીક્ષા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં યોજાઈ શકે છે. તો જે પ્રમાણે જેટલી ઝડપથી જે છે એ આ સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એના પરથી લાગી રહ્યું છે કે જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતની અંદર પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ લેવાઈ જશે. ઉમેદવારો માટેની તૈયારી માટે 60થી 70 દિવસનો સમય જે છે એ મળી શકે છે. તો રેવન્યુ તલાટીની 2,389 જગ્યાઓ માટેની જે આ જાહેરાત કરવામાં આવી છે એની પરીક્ષા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં જે છે એ યોજાઈ શકે છે, અને ઉમેદવારોની તૈયારી માટે 60થી 70 દિવસનો સમય જે છે એ મળશે. જે લોકો સિલેબસના બદલાવને લઈને પ્રશ્ન કરી રહ્યા છે એમને એટલું જ કહેવાનું કે જેટલા ફોર્મ ભરાય છે એના પરથી 100% નહીં, પરંતુ માત્ર 10% ઉમેદવારો જો ગ્રાઉન્ડ પર જઈને રજૂઆત કરે અથવા સિલેબસમાં બદલાવને લઈને સરકાર, રેવન્યુ વિભાગ, GAD, GSSB, CMO સંબંધિત વિભાગને ઈમેલ દ્વારા પણ જાણ કરે તો અસરકારક પરિણામ મળી શકે છે. માત્ર સોશિયલ મીડિયામાં ચર્ચા કરતાં વધુ અસરકારક છે યોગ્ય અભિગમ. એટલે કે તમારે જે છે એ ગાંધીનગર આવી અને આપણે જે છે એ રજૂઆત કરી શકીએ છીએ, અથવા તો આપણે ઈમેલ દ્વારા પણ રજૂઆત કરીએ. જે 5,92,000 ઉમેદવારો છે એના માત્ર 10% ઉમેદવારો જો ગાંધીનગરમાં આવી અને રજૂઆત કરે તો ચોક્કસ જે છે એ સિલેબસની અંદર બદલાવ આવી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ લખ્યું છે એ પ્રમાણે LRDની પરીક્ષા બાબત. તો LRD ભરતી પરીક્ષા હાલમાં પરીક્ષાની તારીખમાં બદલાવ થવાની કોઈ પણ શક્યતા જે છે એ નથી જણાઈ રહી. અમદાવાદમાં પ્લેન ક્રેશ ગોઝારી દુર્ઘટના પગલે ઘણા ઉમેદવારો દ્વારા પોલીસ ભરતી બોર્ડને સતત પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તેઓ માટે ખાસ નોંધનીય છે કે પોલીસ ભરતી બોર્ડની પ્રેસ નોટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે, GPRB. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ એક નવી પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવી છે, અને એની અંદર ક્લિયર રીતે લખ્યું છે એ પ્રમાણે પરીક્ષા જે છે એ 15/6/2025ના રોજ જે છે એ જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે યથાવત છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ કરવામાં આવેલો નથી. હવે આપણે આગળ વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ અને MPHW સુરંગના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવી હતી એનું જે છે એ મેરિટ લિસ્ટ અને જે છે એ ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું, અને હવે DVની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે અને એનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. અને અંતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1 થી 2 મહિનામાં RR બન્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટરની સ્વર્ગની સીધી ભરતીની જાહેરાત થઈ શકે છે. તો સેનેટરી ઇન્સ્પેક્ટરની નવી ભરતીની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1 થી 2 મહિનાની અંદર કરી દેવામાં આવશે. તો પહેલી વાત થઈ ગઈ આ સેનેટરી ઇન્સ્પેક્ટરની નવી ભરતીની જાહેરાત 1 થી 2 મહિનાની અંદર થશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે પણ ભરતી કરવામાં આવી છે એના DVનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાની તારીખની અંદર ફેરફાર થાય એવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી, અને પ્રેસ નોટ પણ જાહેર કરી દેવામાં આવી છે. એ પ્રમાણે પરીક્ષા જે છે એ યથાવત છે. અને રેવન્યુ તલાટીની અંદર 5,92,000 કરતાં પણ વધારે ઉમેદવારો ફોર્મ ભરાય છે. 2,389 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતની અંદર આ જે છે એ પરીક્ષા લેવાઈ શકે છે. ઉમેદવારોની તૈયારી માટે 60થી 70 દિવસનો સમય મળશે, અને જો આપણે યોગ્ય રજૂઆત કરીશું તો સિલેબસની અંદર બદલાવ આવી શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.